હેલો મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। હવે જ્ઞાન સહાયકના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને ઘણા બધા મિત્રો બાયકોટ કરતા ફોર્મ ભરી રહ્યા છે। કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પણ કોઈ સિચ્યુએશન, કોઈ પરિસ્થિતિ હોય તો બધાએ એક સાથે એકજૂટ થઈને સામનો કરવો પડે, બધાએ એક સાથે એનો વિરોધ કરવો પડે। થોડા કરે થોડા ના કરે એનાથી સંપૂર્ણ પ્રક્રિયા રોકી શકવાની નથી। તો મિત્રો, જે લોકોને ખરેખર ઘરમાં પરિસ્થિતિ ખરાબ છે અને નોકરી ટેમ્પરરી મેળવવી છે, એના માટે આ વિડીયો છે કે જ્ઞાન સહાયક જે પ્રાથમિક છે એ પ્રાથમિકની અંદર સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું એ માટેનો આજે આપણે વિડીયો લઈને આવ્યા છે। મિત્રો, મેં જ અગાઉના વિડીયોમાં કહ્યું છે કે જ્ઞાન સહાયક બાયકોટ કરવું જોઈએ, પણ બાયકોટ કોઈ એકનાથી ના થાય, બધાનાથી થાય છે, બરાબર। ઘણી બધી વસ્તુઓ છે જેમાં વિરોધ માટે જે માણસો હોય, જે ઉમેદવારો હોય એ કોઈ એક પક્ષે પૂરા થઈ શકતા નથી ને જેથી સત્તામાં જે કોઈ પક્ષ છે એને એની મનમાની કરવાનો મોકો મળે છે। તો મિત્રો, આપણે વધારે આમાં ચર્ચા નહીં કરીએ। અત્યારે હાલ જે મિત્રોને જરૂરિયાત છે કે જેને જ્ઞાન સહાયકમાં ભરવાનું છે, તો આવા મિત્રોને કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું છે, બરાબર, તો એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને એની આખી પ્રક્રિયા શું છે એ આપણે જોવાના છે। તો મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો। તો મિત્રો, પહેલું જ છે આ જે આપણે લીધું છે એ માર્ગદર્શિકામાંથી લીધું છે, પીડીએફ છે, બરાબર। અને જે ફોર્મ ઓલરેડી એ લોકોએ જે સેમ્પલમાં લખી મૂકેલું છે પીડીએફમાં, એ જ ફોર્મ આપણે સમજાવવાના છીએ, જેથી કરીને જે મિત્રો ખરેખર ઊંચું મેરિટ ધરાવે છે, જેમને જ્ઞાન સહાયકમાં ભરવું છે, તો એ જાતે પણ ભરી શકે, સાયબર કેફેમાં ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી। તો મિત્રો, ઓલરેડી આપણે આ વસ્તુ માટે કહી ચૂક્યા છે કે ભાઈ જ્ઞાન સહાયકમાં ભરવું ના ભરવું એ તમારો નિર્ણય છે, બરાબર। આપણે વિડીયોની શરૂઆત કરીએ। જો મિત્રો, પહેલા તો આના માટે તમારે જે એની વેબસાઇટ છે પ્રી જ્ઞાન સહાયક SSAgujarat.org પર તમારે આ લિંક ઓપન કરવાની છે, એટલે તમને આવું કંઈક પેજ જોવા મળશે જે તમે ડિસ્પ્લેમાં જુઓ છો। હવે ત્યાં નીચેની સાઈડ છે, ત્યાં તમને કહીએ ને કે ભાઈ આ સાઈડ ઉપર તમને અહીંયા નીચેની સાઈડ ઉપર રજીસ્ટ્રેશન લિંક આપેલી છે, તો તમારે આ રજીસ્ટ્રેશન લિંક ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જો ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગિન કરવાનું છે અને જો ના કર્યું હોય તો રજીસ્ટ્રેશન કરવાનું છે। બીજું કે આ ભરતીની અંદર જે જ્ઞાન સહાયક છે 11 માસ કરાર આધારિત છે, જેમાં નવા શિક્ષક અથવા તો જે કંઈ જૂના શિક્ષક હાજર થાય છે ત્યારે તમને ગમે ત્યારે છૂટા કરી શકે છે, એ તમને ખબર હોવી જોઈએ। બીજું કે જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરી લીધું છે તો તમારે લોગિન થવાનું છે। બીજું કે 2011 થી લઈને 25 સુધીના જે કોઈ ટેટ પાસ છે તમામ ઉમેદવારો આમાં ભરી શકે છે, બરાબર। એટલે હવે આગળ વધીએ તો રજીસ્ટ્રેશન જે માટે છે, તમે જ્યારે એને લિંક ખોલશો ત્યારે તમને એક લોગિન માટેનું આવશે, બરાબર। તો ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવા નીચે રજીસ્ટરનું ઓપ્શન હશે, તો રજીસ્ટર પર ક્લિક કરશો એટલે તમને આવી કંઈક વિન્ડો જોવા મળશે, જ્યાં તમને ટેટ પાસ કર્યાનું વર્ષ, ટેટનો જે સીટ નંબર છે, ઈમેલ આઈડી છે, પછી બર્થ ડેટ છે, મોબાઈલ નંબર છે અને પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો રહેશે। બંને બાજુ સેમ પાસવર્ડ હોવા જોઈએ, જે ટેટના ફોર્મ ભરતી વખતે તમે કર્યું હતું સેમ વસ્તુ અહીંયા કરવાની છે વિદ્યા સહાયક વખતે, બરાબર। પછી રજીસ્ટર આપશો એટલે તમારે આવી રીતે લોગિનનું આવી જશે, બરાબર। તો તમારો સીટ નંબર આપી દેવાનો છે, મોબાઈલ નંબર છે, પછી પાસવર્ડ નાખશો અને જે કેપ્ચા કોડની અંદર ટોટલ પૂછ્યું એ ટોટલ તમારે કરવાનું છે, એટલે તમારે અહીંયા ટોટલ નાખી દેવાનું છે। અહીંયા તમે નાખશો એટલે ટોટલ તમારું આવી જશે અને પછી લોગિન ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। ક્યાં કરવાનું છે? લોગિન ઉપર ક્લિક કરવાનું। જેવું લોગિન પર ક્લિક કરશો એટલે તમારી જોડે આવી રીતે ઓટીપી દાખલ કરવાનો મેસેજ આવશે, તમારે ઓટીપી નાખી દેવાનો છે। ઓટીપી નાખશો અને સબમિટ કરી દેવાનો છે તમારા મોબાઈલ પર જે આવ્યો છે એ।
પછી તમારા જે ફોન નંબર છે ફોન નંબરની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી છે એવો મેસેજ આવી જશે. હવે નેક્સ્ટ જઈએ કે રજીસ્ટ્રેશન પતી જાય છે એટલે લોગિનની પ્રક્રિયા છે. મેં કીધું હતું એ પ્રમાણે તમારું લોગિન તમારે કરવાનું છે અને લોગિન કર્યા પછી તમને આવું કંઈક વિન્ડો ખુલવા મળશે કે જેમાં એપ્લિકેશન ફોર્મ અને અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મ આ બે વિન્ડો તમને જોવા મળશે. તો આપણે પહેલાં જ એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું છે, બરાબર. ત્યારબાદ આપણા જે કંઈ ડોક્યુમેન્ટ માંગ્યા છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. બીજું કે અમુક કોમેન્ટમાં સવાલો હતી કે સાહેબ ગ્રેજ્યુએશન વગર ફોર્મ ભરાતું નથી. તો ગ્રેજ્યુએશન એ ફૂદડીમાં રેડ માર્ક બતાવે છે એટલે કમ્પલસરી છે. જ્યાં કમ્પલસરી હોય ત્યાં ફૂદડીમાં રેડ માર્ક હોય, બરાબર. તો રેડ ફૂદડી આપેલી છે તો એ કમ્પલસરી છે, એના વગર ભરી શકાશે નહીં. આગળ વાત કરીએ તો અહીંયા તમને ડિસ્પ્લેમાં પહેલું જ દેખાશે કે જ્ઞાન સહાયક પ્રાથમિક વર્ષ 2026, બરાબર. તો પહેલું અહીંયા છે સીટ નંબર, એટલે તમારો સીટ નંબર તમે રજીસ્ટ્રેશન કર્યો છે એટલે આવી જશે જેમ વિદ્યા સહાયકમાં હતું એ પ્રમાણે. પછી પરીક્ષાનું માધ્યમ તમારું ગુજરાતી માધ્યમ, અન્ય માધ્યમ જે પણ હોય તમે લખી શકો છો. તમારી જન્મ તારીખ પણ એની જાતે આવી જશે, બરાબર. પછી જે વિષય છે તો જગ્યાનો પ્રકાર છે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં તમે ભરી રહ્યા છો પ્રાથમિક આવશે, બરાબર. તો અહીંયા તમારું ધોરણ 1 થી 5 તમારી જે કંઈ જાતિ હોય પૂરું નામ હોય એ પણ પ્રિન્ટ થઈને આવી જશે. જાતિ તમારે જાતે સિલેક્ટ કરવાની છે, મેલ ફિમેલ જે હોય એ, બરાબર. ત્યારબાદ તમારે નેક્સ્ટ જોશો તો તમારું પત્ર, બરાબર. તો તમારે એ પત્ર તમારે કરવાનું છે, બરાબર. અહીંયા સરકારે મૂકેલું છે કે પરેશ કુમાર પ્રવીણભાઈ બારોટ, તો એમનું આ ડેમો ફોર્મ છે, બરાબર. અને આ વેબસાઇટ પર અવેલેબલ છે, એમાંથી જ મેં આ લીધું છે તમને સમજૂતી માટે. મેં ફોર્મ ભર્યું નથી અને હું ભરવાનો પણ નથી. બાકી સમજદારનો ઇશારો કાફી છે, તમે ભરી શકો છો. ઘરમાં જરૂરિયાત હોય તો તમે ચોક્કસથી ભરજો, બરાબર. બાકી ઘણી નોકરીઓ છે જે આપણે કરવા લાયક છે. ઓકે, સરનામું તમે દાખલ કરશો એટલે તમારું રાજ્ય છે સિલેક્ટ કરવાનો. પછી ત્યારબાદ તમારો જિલ્લો, તાલુકો અને પિનકોડ આ તમારે સિલેક્ટ કરવાનો છે. પછી તમારે કોમ્પ્યુટરની જો લાયકાત ધરાવતા હોય, તમે 12મામાં કોમ્પ્યુટર હોય તો તમે યસ કરી શકો છો, કોઈ વાંધો નથી. તો કોમ્પ્યુટર લાયકાતમાં તમારે યસ જ મોટા ભાગના 12માની અંદર કોમ્પ્યુટર હોય જ છે એટલે યસ કરી શકો છો. પછી જ્ઞાન સહાયક તરીકે જોડાવા માટે પસંદગીનો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે કે પસંદગીનો જિલ્લો કયો છે, અમદાવાદ છે. જે તઈ જિલ્લો હોય તમારે એક જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. હવે આગળ વાત કરીએ કે જો અહીંયા લખ્યું છે કે ભાઈ ઉમેદવાર જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા માંગતા હોય તે જિલ્લો પસંદ કરવાનો રહેશે. જે જિલ્લો પસંદ કરે છે તે જિલ્લાના મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે. જો એમાં આવે તો તમને બોલાવવામાં આવશે. એટલે ચોકસાઈપૂર્વક તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે HSCની માર્ક્સ જે ડિટેલ છે એ તમારે ભરવાની છે. તમારો સીટ નંબર છે, પછી પાસ થયેલું વર્ષ છે, વિજ્ઞાન પ્રવાહ છે કે સામાન્ય પ્રવાહ છે, એ તમારે બધું અહીંયા ફિલઅપ કરવાનું છે. જે વિદ્યા સહાયક ભરતી વખતે ફોર્મમાં તમે કર્યું હતું સેમ વસ્તુ એ અહીંયા કરવાની છે. ત્યારબાદ જો અહીં મેં તમને કીધું હતું કે ત્યારબાદ વિભાગમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની લાયકાત ઉમેરી છે. તમે જો અહીં જોઈ શકો છો કે આ ભાગમાં જો અહીંયા રેડ કલરની ફૂદડી આપેલી છે, દેખાય છે તમને બધાને? જોતા દેખાતી હશે. જ્યાં જ્યાં રેડ કલરની ફૂદડી હોય એ કમ્પલસરી વિભાગ કહેવાય, બરાબર. એટલે એ તમારે ફરજિયાત ભરવો પડે, એની વગર ફોર્મ આગળ જાય નહીં. તો એટલે તમારે ફિલઅપ કરવાનું છે. એટલે તમારું જે પણ ડિગ્રીનું હોય ગ્રેજ્યુએશનમાં જે પણ હોય એ ડિગ્રી BCom, BA, BSc એ તમારે દર્શાવવાની રહેશે. ત્યારબાદ અનુસ્નાતકની માહિતી તમારે જો હોય તો આપવાની, બાકી આપવાની જરૂર નથી. જો અહીંયા ક્યાંય રેડ કલરનું માર્ક નથી એટલે તમે આને છોડી શકો છો. આ નહીં ભરો તો આના વગર ચાલી જશે, પણ સ્નાતકની ડિટેલ ભરવી જરૂરી છે. હવે યાદ કરીએ કે ભાઈ ત્યારબાદ શું છે કે ભાઈ આપણી તાલીમી ડિગ્રીને કેમ ભૂલી જવાય? તો તાલીમી ડિગ્રી તમારી PTC B.Ed જે હોય એ તમારે દર્શાવવાની છે. તમારી કોલેજનું નામ છે, જે કંઈ કોલેજનું નામ છે, પછી તમારું પાસ થયેલું વર્ષ છે, બેઠક નંબર છે, એઝ ઇટ ઇઝ જે વિદ્યા સહાયક ભરતીમાં જે ફોર્મની અંદર ડિટેલો ભરી હતી, જે એને જાતે ભર્યું હશે એને કોઈ તકલીફ નહીં પડે. સેમ એનો એ જ એનો ગેટવે તમને જોવા મળશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે સેવ અને નેક્સ્ટ આપશો એટલે તમારે ડેટા સેવ સક્સેસફુલી આવું લખીને આવી જશે. એટલે કે પહેલો સ્ટેપ તમારો એપ્લિકેશનનો હતો એ પૂરો થઈ જાય છે. હવે અપલોડ ડોક્યુમેન્ટની વાત કરીએ કે ભાઈ અપલોડ ડોક્યુમેન્ટ કયા કરવાના? તો ભાઈ SSC નું પ્રમાણપત્ર છે. કયું છે? SSC નું પ્રમાણપત્ર. પછી HSC ની માર્કશીટ છે, ટેટ 2 અથવા ટેટ 1 ની માર્કશીટ તમારી જે હોય એ તમારે અપલોડ કરવાની છે. સ્નાતકની માર્કશીટ, બરાબર. અને પછી છે
બીએડ અથવા ડીએલએડ ની માર્કશીટ છે, અનુસ્નાતકની માર્કશીટ છે, બરાબર, આ બધી અપલોડ જો અહીંયા તમારે જે અહીંયા દેખાય છે અહીંયા અપલોડ કર્યા પછી માર્કશીટ તમે અપલોડ કરો છો, પછી અહીંયા અપલોડ ઉપર એક્શન આપવાનું છે. આ તમે આપશો તો જ તમારું ડોક્યુમેન્ટ અપલોડ થયેલું ગણાશે, બાકી ગણાશે અને અહીંયા ખાલી આ જગ્યાએ તમે અપલોડ કરી દો છો, ડ્રેગ કરીને લઈ આવો છો તો એ અપલોડ ગણાતી નથી, પરંતુ તમારે અહીંયા અપલોડ પર ક્લિક કરવું પડે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળ જોઈએ તો એનસીટી વાળું જે સર્ટિફિકેટ છે એ પણ તમારે અહીંયા રજૂ કરવાનું છે. સ્નાતકનું ડિગ્રી માંગ્યું છે, પછી એસએનડીટી યુનિવર્સિટીનું ડિગ્રી હોય તો એ આપવાનું છે, પછી અન્યમાં તમારા જે કોઈ ડોક્યુમેન્ટ હોય તમારે રજૂ કરવાના છે. અને જ્ઞાન સહાયક તરીકે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર જો અગાઉ તમે કામ કર્યું તે તમારે અપલોડ કરવાનું રહેશે. ફોટોગ્રાફ અને સિગ્નેચર, એટલે બાકી બધું એનું એ જ છે, આમાં કોઈ નવું છે નહીં. જો 6, 9, 10 અને 11માં ડોક્યુમેન્ટ મરજિયાત છે. જેમાં લાગુ પડતું હોય તો તેમાં ટીક કરવાનું છે. અહીંયા જો 6 નંબરનું છે, આગળ વાળું છે અહીંયા આ રહ્યું 6 નંબર, બરાબર, અનુસ્નાતકની માર્કશીટ. બાકી બધા ફરજિયાત છે, એટલે કોઈ પ્રશ્ન હવે એવું ના કરતા સાહેબ ગ્રેજ્યુએશન નથી તો ફોર્મ ભરાય તો નહીં ભરી શકાય. મિત્રો અપલોડ થશે એટલે કંઈક આવી સ્થિતિ તમને જોવા મળશે કે જ્યાં અપલોડે લખેલું હશે, અહીંયા વ્યૂ કરીને તમે એ જ ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે તમે જોઈ શકો છો. ખોટું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હોય તો તમે અહીંયા રિમૂવ કરીને તમે હટાવી શકો છો, બરાબર. હવે આગળ જોઈએ કે એઝ ઇટ ઇઝ શાળાનું પ્રમાણપત્રથી લઈને ટેટની માર્કશીટ છે કે બધું જ એવી રીતે જ અપલોડ કરી શકાય છે. અને તમે ડોક્યુમેન્ટ ચેક કરી શકો છો કે એ જ ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે કે બીજું અપલોડ કર્યું. સાયબર કાફે વાળા જોડે તમે ભરાવતા હોય તો એકવાર કન્ફર્મ કરી લેવું, જેથી કરીને એમણે ખોટું અપલોડ કર્યું હોય તો તમે ત્યાં તમારું જે પણ ભૂલ હોય એ સુધરી શકે. પછી તમારે બાંયધરી પત્રક આપવાનું છે, ટીક કરી દેવાનું છે અને કન્ફર્મ આપી દેવાનું છે. તમે જેવું કન્ફર્મ આપશો એટલે તમને અહીંયા નીચે મેસેજ આવશે કે ભાઈ ઉમેદવારની અરજી સક્સેસફુલી સ્વીકારવામાં આવી છે. અને આ પતી જાય એટલે તમારી જોડે 3 વિન્ડો થઈ જશે. એક એપ્લિકેશન ફોર્મની વિન્ડો, એક અપલોડ ડોક્યુમેન્ટ જે તમે છેલ્લો સ્ટેપ પૂરો કર્યો છે, અને છેલ્લું આવશે પ્રિન્ટ એપ્લિકેશન. આ પ્રિન્ટ એપ્લિકેશન તમારે ક્લિક કરશો એટલે તમારી આવી રીતની જે અરજી છે, અરજી ટાઈમ સાથેની, સિગ્નેચર સાથેની તમારી ખુલી જશે, બરાબર. તો તમારે અહીંયા આ વસ્તુ તમારે પ્રિન્ટ કરી લેવાની છે અને પ્રિન્ટ કરીને તમારા ડોક્યુમેન્ટ સાથે ત્યાં પહોંચી જવાનું છે ખરાઈ કરાવવા માટે. ત્યાં અસલ ડોક્યુમેન્ટ જે કંઈ હોય એ તમારે લઈ જવાના છે, બરાબર. મિત્રો જેને કોઈ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવાનું હોય તો વહેલી તકે ભરી દેજો, કેમ કે શોર્ટ ટર્મ છે, શોર્ટ ટાઈમ છે, બરાબર. તો તમારું ફોર્મ ભરાઈ જાય અને તમે ખરેખર જરૂરિયાતવાળા છો તો તમારું કહેવાય ને કે એક નાની એવી સેલરી ચાલુ થઈ જાય. બાકી મેં આગળના વિડીયોમાં સમજાવેલું છે કેમ ના લેવું જોઈએ અને લેવું જોઈએ કોને એ પણ મેં કીધેલું છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને જેને પણ ફોર્મ ભરવાનું બાકી હોય એવા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. જય હિન્દ, જય ભારત મિત્રો.